નમસ્કાર. ધોરણ 11ના વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજમાં. આજે આપણે ધોરણ 11 વિષય ઇતિહાસના પ્રકરણ 4નું સ્વાધ્યાય જોવાના છે. વૈદિક ધર્મ અને સંસ્કૃતિ 2. બરાબર, એનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન કરીશું પાઠ્યનું. તો ચાલો આપણે જોઈએ. સ્વાધ્યાય પ્રશ્ન ક્રમાંક 1. નીચે આપેલ પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો. પ્રથમ પ્રશ્ન છે, ઉપનિષદમાં વર્ણવાયેલ આધ્યાત્મિક વિચારધારાનું વિવેચન કરવાનું છે. તો જોઈએ. વેદની સામાન્ય પરિભાષા એવી છે કે વેદ એ એક ગ્રંથ છે, પરંતુ વાસ્તવમાં વેદ જેટલો નાનો શબ્દ છે તેટલું જ વૈદિક સાહિત્ય અત્યંત વિશાળ છે. સમસ્ત વૈદિક યુગ દરમિયાન ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદની રચના થઈ છે. વેદ એ કોઈ એક વ્યક્તિએ રચ્યા નથી. સંહિતા, બ્રાહ્મણો, અરણ્યકો અને ઉપનિષદો આ ચારેય મળે ત્યારે એક વેદ બને છે. વૈદિક યુગ દરમિયાન સ્તુતિઓ અને આહુતિઓ દ્વારા દેવોને પ્રસન્ન કરવાની ધાર્મિક વિધિઓ વિકસી હતી. આ સિવાય દેવદેવીઓની માન્યતા અને યજ્ઞથી પર રહેલી તત્વચિંતન અને તત્વદર્શનની પરાકાષ્ઠા આપણને શ્રુતિ, સ્મૃતિ, સંહિતા, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, ઉપનિષદ, પરદર્શન વગેરેમાં વિકસતી જોવા મળે છે. ઉપનિષદમાં વર્ણવાયેલ આધ્યાત્મિક વિચારધારા ઉપનિષદ એટલે ઉપ પ્લસ નિષદ. ઉપ એટલે પાસે અથવા સમીપ તથા નિષદ એટલે બેસનારો, પાસે બેસનારો. આ રીતે ઉપનિષદ શાબ્દિક અર્થ ગુરુ અથવા પરમ તત્વના ચરણોમાં બેસીને રહસ્યમય કે ગૂઢ જ્ઞાન મેળવવું એવો થાય છે. ઉપનિષદ માટે અમુક વિવેચકો સદ ધાતુનો ગતિ અને નાશ એમ બંને અર્થ કરે છે. એટલે કે અજ્ઞાનનો નાશ કરીને પરમ તત્વ કે જ્ઞાન તરફ ગતિ કરાવનાર શાસ્ત્ર એટલે ઉપનિષદ એવો અર્થ પણ થાય છે. વૈદિક સાહિત્યમાં અંત ભાગમાં ઉપનિષદોની રચના થઈ. આથી તેને વેદાંત કે વેદોનો છેડો પણ કહે છે. વેદ પ્લસ અંત એટલે વેદાંત. વિદ્વાનોના મતે તેની રચના લાંબા કાળ સુધી થતી રહી છે. શરૂઆતમાં તે મૌખિક હતા અને પાછળથી તે લિપિબદ્ધ થયા. આ ઉપનિષદોની સંખ્યા લગભગ 108 છે, જેમાંના મુખ્ય ઉપનિષદો નીચે પ્રમાણે છે. જોઈએ. ઈશોપનિષદ, કેનોપનિષદ, કઠોપનિષદ, પ્રશ્નોપનિષદ, મુંડકોપનિષદ, માંડ્યુકોપનિષદ, તૈતરીય ઉપનિષદ, ઐતરીય ઉપનિષદ, છાંદોગ્ય અને નૃસિંહ પૂર્વોક્તાપ અને અંતે છે બૃહદારણ્યક ઉપનિષદ. બૃહદારણ્યક અને છાંદોગ્ય જેવા પ્રારંભિક ઉપનિષદ ગદ્યમાં લખાયા છે અને તે પ્રશ્નોત્તર સ્વરૂપે છે, જ્યારે કેનોપનિષદની રચના પદ્યમાં થયેલી છે. આગળ જોઈએ તો ઉપનિષદોમાં અસત્યમાંથી સત્ય તરફ, મૃત્યુમાંથી અમૃત તરફ અને અંધકારથી પ્રકાશ તરફ જવાનો માર્ગ બતાવ્યો. દરેક મનુષ્યના આત્મામાં રહેલો છે તે બ્રહ્મ છે. તે જ રીતે સમગ્ર જે કંઈ નથી તે બ્રહ્મ સ્વરૂપ છે. તત્વમસી, સોહમ અને બ્રહ્માસ્મિ જેવા શબ્દોમાં ઉપનિષદના બ્રહ્મનું તત્વચિંતન જોવા મળે છે. આ સૃષ્ટિમાં જે બ્રહ્મને જ જુએ છે તે જ સાચો જ્ઞાની છે. તેનામાં બાળક જેવી નિર્દોષતા, સરળતા, નિષ્કપટતા અને સત્યને પામવાની જિજ્ઞાસા હોય છે. એટલે મિત્રો, આ ઘણો લાંબો પ્રશ્નનો જવાબ છે. હવે તમે અહીંથી આગળ લખી શકો છો. જો આગળ ચર્ચા કરીએ તો ટૂંકમાં ઉપનિષદનું તત્વજ્ઞાન આત્માને મહત્વ આપે છે. કર્મફળના સિદ્ધાંત પ્રમાણે દરેકને પોતાના કર્મ પ્રમાણે આ જ જન્મ કે પુનર્જન્મમાં તેનું ફળ મળે છે. મોક્ષ પ્રાપ્તિ માટે ઉપનિષદો જણાવે છે કે શ્રવણ, મનન કે નિધિધ્યાસ દ્વારા મેળવેલ જ્ઞાનથી માનવીને મોક્ષ મળે છે અને માનવી જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મેળવી શકે છે. હવે આપણે જોઈએ પ્રશ્ન ક્રમાંક 2. ઉપનિષદમાં વર્ણવાયેલ દાર્શનિક વિચારધારાનો ટૂંકમાં પરિચય આપો. તો ભારતીય દાર્શનિક વિચારધારામાં શકદર્શનનું અનેરું મહત્વ છે. શકદર્શન એ ભારતીય આધ્યાત્મિક જીવનશૈલીનું તત્વજ્ઞાન છે. આ દર્શન માત્ર અમુક પ્રકારની વિચારધારા જ નથી, પરંતુ જીવન પદ્ધતિ છે જે ધર્મની જેમ જે દરેક ભારતીયના જીવન સાથે જોડાયેલી છે.
ધર્મ તો વ્યક્તિની વિચારધારા અને વિશ્વાસનું બાહ્ય સાંસ્કૃતિક આચરણ છે, પરંતુ દર્શન તો સંસ્કૃતિનો આત્મા છે. દર્શન શબ્દની ઉત્પત્તિ કુશ ધાતુમાંથી થઈ છે, જેનો અર્થ છે જોવું અથવા જેનાથી જોઈ શકાય છે. તો શક દર્શન છે નીચે મુજબ છે. ટોટલ 6 પ્રકારના દર્શનને શટ દર્શન કહેવાય. સાંખ્ય દર્શન, એના વિશે અહીંયા વિસ્તૃત લખેલું છે. યોગ દર્શન, જેના વિશે પણ લખેલું છે, તમે જોઈ શકો છો. કારણ કે દરેક પ્રશ્નોના જવાબ મિત્રો હું વાંચીશ તો ઘણું લેટ થઈ જશે આપણને, બરાબર. મહર્ષિ પતંજલિનું યોગ સૂત્ર પણ અહીંયા આવે છે, બરાબર. તમે જોઈ શકો છો, આપણે સવિસ્તાર અહીંયા લખેલું છે. તમે વિડીયો પોઝ કરીને અથવા તો સ્ક્રીનશોટ લઈ અને લખી શકો છો. ત્રીજું છે ન્યાય દર્શન. ચોથું છે વૈશેષિક દર્શન, બરાબર. બધા જ અહીંયા 317 જે સૂત્રો છે બધાનો આપણે ઉલ્લેખ કરેલો છે. આગળ જોઈએ, પાંચમું દર્શન છે પૂર્વ મીમાંસા દર્શન અને છઠ્ઠું છે ઉત્તર મીમાંસા દર્શન, બરાબર. મહર્ષિ જૈમિની રચિત જૈમિની સૂત્ર મીમાંસા દર્શનનો મૂળ ગ્રંથ છે, બરાબર. આમ તો એ કર્મકાંડનું દર્શન છે. પુનઃ જન્મને લગતો શક્તિ અને અપૂર્વનો સિદ્ધાંત પૂર્વ મીમાંસાએ આપેલો છે. પાપ પુણ્યના બંધન, યજ્ઞકાંડ, કર્મકાંડ બધું અહીંયા આપેલું છે. તો આ રીતે 6 દર્શન છે જે તમારે આ દર્શાવવાના હોય છે. હવે આગળ જઈએ મિત્રો, તો ત્રીજું છે જૈન વિચારધારાનું ટૂંકમાં વર્ણન કરો. તો મિત્રો, જૈન ધર્મની જે ઉત્પત્તિ છે તેની શાખા, તેના સિદ્ધાંતો, ગ્રંથો, તેનું તત્વજ્ઞાન વગેરે આધ્યાત્મિક પાસાને રજૂ કરે છે. તે વાસ્તવ દર્શન જે વિચારસરણી છે એ ધરાવે છે. જૈન દર્શનમાં અનેકાંતવાદનો સિદ્ધાંત ખૂબ જ મહત્વપૂર્ણ છે. આગળ જોઈએ તો એ રીતે કોઈ પણ વસ્તુને બધી બાજુથી જોવાની વિચારસરણી એ જૈન ધર્મમાં છે. હિન્દુ ધર્મનો કર્મફળનો સિદ્ધાંત જૈન ધર્મના સિદ્ધાંતોના 5 વ્રતો સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહમાં જોવા મળે છે. તેમજ 5 સમિતિ, 3 તૃપ્તિ, 4 ભાવનાઓમાં સાદાઈ, સંયમ, ત્યાગ, મૈત્રી, કરુણા તેમજ સાત્વિક ખોરાક વગેરે વગેરે. જૈનોનો અહિંસા વ્રત અને અનેકાંતવાદમાં પણ ભારતીય દાર્શનિક વિચારધારાનું અનુસંધાન મળે છે. ઇન શોર્ટ આગળ જોઈએ તો કોઈ પણ મન, વચન કે કાયાથી હિંસા ન કરવી, મતનો સ્વીકાર કરીને માનસિક હિંસાને પણ દોષમુક્ત પૂર્ણ ગણાવી છે, વગેરે વગેરે. હવે આપણે આગળ જોઈએ તો પ્રશ્ન ક્રમાંક 4 છે વૈશ્વિક તત્વજ્ઞાનમાં વારસામાં ભારતનું પ્રદાન. તો એની અંદર આપણે ભારતનું તત્વજ્ઞાનમાં જો જોઈએ તો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ આમ 4 વેદ છે. પ્રાચીન આર્ય પ્રજાના જીવનનો નિચોડ ઋગ્વેદ છે. ભારતીય તત્વજ્ઞાનને માનવ જીવનના 4 લક્ષ્યો રજૂ કર્યા છે, જેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષનો સમાવેશ થાય છે. આ સિવાય પણ ઘણા બધા તત્વચિંતકો, ઉપનિષદો, વિશ્વના ચિંતકો પોતાના આદર્શ આપણે બનાવ્યા છે, બરાબર. જોઈએ આગળ શું કહે છે. સાંખ્ય, ન્યાય, વેદાંત, યોગ, વૈશેષિક અને મીમાંસા જેવા સટ દર્શનની ભેટ ભારતે જગતને આપી છે. વિશ્વના 2 મહાકાવ્યો રામાયણ અને મહાભારત એની ભેટ આપણે જ આપી છે વિશ્વને, બરાબર. મહાભારતના એક અંગ તરીકે ભાગવત ગીતા છે. અધ્યાત્મ માર્ગના જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને કર્મફળ માટે કર્મ માટેની જે માર્ગ છે એની છણાવટ પણ આપણે આપેલી છે. કર્મની પ્રધાનતામાં ગીતામાં લખાયેલ કર્મણી એવાધિકારસ્તે માં ફલેસુ કદાચન શ્લોક પરથી આપણને મળે છે, વગેરે વગેરે. પતંજલિના અષ્ટયોગની વાત છે, અષ્ટાંગ યોગ જેને કહેવાય, બૌદ્ધ ધર્મ છે, વગેરે વગેરે. પ્રશ્ન ક્રમાંક 5 જોઈએ મિત્રો, તો વૈદિક યુગે ભારતને રાજકીય અને સામાજિક ક્ષેત્રે જે વારસો આપેલો છે એ જણાવો. તો આ રાજકીય ક્ષેત્રોના પ્રદાનની વાત છે, બરાબર. રાજા સાહિત્ય, પ્રજા કલ્યાણ વગેરે વગેરે. આગળ જોઈએ તો વૈદિક સમયની અહીંયા આપેલી વાર્તાઓ છે, બરાબર. વિદા પ્રજાકીય ઢબની હતી, બરાબર. અંકુશ રહેતો હતો રાજાનો, રાજ્યાભિષેક થતો, બરાબર, ખેડૂતો પાસેથી વગેરે વગેરે. તમામ વ્યવસ્થાઓ જે હતી એ ટાઈમની એ આપણે અહીંયા દર્શાવેલી છે. તમે વિડીયોને પોઝ કરો અથવા તો સ્ક્રીનશોટ લઈ અને લખી શકો છો, બરાબર. જેમ કે 100 ગામડા માટે સતપતિ નામનો વહીવટી સુધારો, 10-20 ગામડાના અધિકારીઓ હતા, વગેરે વગેરે. બીજું છે સામાજિક ક્ષેત્રે પ્રદાન જે હતું એ પણ આપણે અહીંયા વિસ્તૃતમાં લખેલું છે. આ ખરેખર ખૂબ લાંબા પ્રશ્નોના જવાબ છે, એટલે તમારે પણ થોડું ધીરજ રાખી અને લખવાની જરૂર પડશે.
હવે આપણે ટૂંકમાં જવાબ આપવાના છે. મુખ્ય ઉપનિષદોના નામ જણાવવાના છે. 108 ટોટલ છે મિત્રો, પણ આપણે મુખ્ય નામ આપીએ. ઉપર આપ્યા એમ ઈશોપનિષદ, કેનોપનિષદ, કઠોપનિષદ, પ્રશ્નોપનિષદ, મુંડકોપનિષદ, માયુકોપનિષદ, તૈતરીય, એતરીય, છાંદોગ્ય, નૃષિ, પૂર્વતાપ અને બૃહદારણ્યક. મિત્રો હવે આપણે પ્રશ્ન ક્રમાંક 2 જોઈએ. બ્રાહ્મણો જે ગ્રંથ છે એનો ટૂંકમાં પરિચય આપવાનો છે. બરાબર, તો વૈદિક સાહિત્યનો જે એક ભાગ છે. વૈદિક સંહિતા પછી તરત જ બ્રાહ્મણ ગ્રંથો રચાયા છે. શબ્દોની વ્યુત્પત્તિ, અર્થઘટન, વિનિયોગ વગેરેનું માર્ગદર્શન તમને આમાં મળશે. વૈદિક સાહિત્યમાં ગદ્ય સ્વરૂપે લખાયેલા ગ્રંથમાં વેદ સંહિતાની સમજૂતી અને તેના પરની ટીકા પણ તમને આમાં જોવા મળશે. બરાબર, વિદ્વાનોના મતે વેદની શાખા માટે એક એક બ્રાહ્મણ હતું. તેમાં ઋગ્વેદ સંહિતા માટે એતરીય બ્રાહ્મણમાં જુદા જુદા યજ્ઞોનું વિસ્તૃત વર્ણન છે. બાકી જે બધી વાતો છે મિત્રો તે આપણે અહીંયા લખેલી છે. બરાબર, વેદની વાત થઈ રહી છે મિત્રો અહીંયા. ચાલો હવે આપણે સમય ન બગાડતા પ્રશ્ન ક્રમાંક 3 એટલે કે સૂત્ર સાહિત્ય જે છે એની ચર્ચા કરવાના છે. તો અહીંયા જોઈએ તો સૂત્ર સાહિત્ય પણ વૈદિક સાહિત્યનો જ ભાગ છે. સ્મૃતિ યુગમાં ભારતીય તત્વજ્ઞાન અને દર્શનની 6 શાખાઓની રચના સ્વરૂપે થઈ હતી. બરાબર, આમાં જે મૂળ ભાગ છે એને આપણે જોઈએ તો એની અંદર કયા 6 વિભાગ છે? શિક્ષા, છંદ, વ્યાકરણ, નિરુક્ત, કલ્પ અને જ્યોતિષ. આ એના મુખ્ય 6 ભાગ હતા આ સૂત્રની અંદર. હવે શિક્ષા અને છંદ વેદને વાંચવા માટે હતા. વ્યાકરણ અને નિરુક્ત વેદને સમજવા માટે, અને કલ્પ તથા જ્યોતિષ છે એ વિધિ માટે જરૂરી હતા. આ રીતના દરેકનું જે મહત્વ છે મિત્રો એ આપણે અહીંયા લખ્યું છે. હવે આપણે પ્રશ્ન ક્રમાંક 4 તરફ આગળ વધીએ. બૌદ્ધ ધર્મની વિચારધારા ટૂંકમાં સમજાવો. તો વેદકાળમાં જ્યારે ધર્મ યજ્ઞ પ્રધાન બન્યો એવા સમયે ગૌતમ બુદ્ધ અહિંસાપૂર્ણ ધર્મનો ઉપદેશ આપ્યો. તેમણે સૃષ્ટિના દરેક જીવ માટે પ્રેમ અને કરુણાનો સંદેશ આપ્યો. બૌદ્ધ સંઘમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેકને પ્રવેશ આપ્યો. ધર્મ મંગલને તેઓ સર્વશ્રેષ્ઠ મંગલ ગણતા. અતિશય દેહ દમન કે અતિશય ભોગ વિલાસને બદલે બંને વિચારધારાથી પર મધ્ય માર્ગી વિચારસરણીનો ઉપદેશ પણ બુદ્ધનો છે. સમગ્ર સંસાર દુઃખમય છે, તેનું કારણ તૃણા છે. દુઃખમાંથી મુક્તિ મેળવવા આ તૃષ્ણા કે ઈચ્છાનો ત્યાગ કરવો જોઈએ. ઘણા બધા ઉપદેશો છે ભગવાન બુદ્ધના, જે આપણે અહીંયા સવિસ્તૃત લખેલા છે. ચાલો હવે 5મું જોઈએ, વૈશેષિક દર્શન વિશે ટૂંકમાં. તો મહર્ષિ કણાદ આના રચયિતા છે. 317 સૂત્રો છે. જુદા જુદા 7 પદાર્થો દ્વારા ભૌતિક અને અભૌતિક સૃષ્ટિનું સર્જન થયેલું છે વગેરે વગેરે ન્યાય વિશેષિક વાતો અહીંયા કરેલી છે. સંપૂર્ણ સાધુ જીવન એમના અનુયાયીઓ જીવતા હોય છે. હવે આપણે વિકલ્પોના જવાબ આપવાના છે. મુખ્ય ઉપનિષદની સંખ્યા કેટલી? તો 11. પદ્ય સ્વરૂપે રચાયેલ ઉપનિષદનું નામ જણાવો. તો કેનોપનિષદ. આગળ જોઈએ, સટ દર્શન એટલે શું? તો કે 6 જે દર્શન છે એને સટ દર્શન કહેવાય. ષડ દર્શન. સંખ્યા દર્શનના રચયિતા કોણ છે? મહર્ષિ કપિલ. અને મિત્રો આગળ છે 5મો પ્રશ્ન અને અંતિમ પ્રશ્ન છે કે અદ્વૈતવાદના પ્રણેતા કોણ ગણાય છે? તો અદ્વૈતવાદ છે એના પ્રણેતા છે શંકરાચાર્ય. બરાબર, તો અહીંયા મિત્રો આપણે આ લેક્ચર સેશનને પૂર્ણ કરીએ છીએ અને આપણે મળીશું